હેલો ફ્રેન્ડ્સ, જેમ કે વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આગળના ટોપિક વિશે જોવાના છે નિયંત્રિત સંવર્ધન પ્રયોગો. એની આગળ આપણે વાત કરી બહિર્સંવર્ધનની. બહિર્સંવર્ધનમાં આપણે 3 પ્રકારો વિશે વાતો કરી ગયા કે જેની અંદર બહિર્સંકરણ, પરસંવર્ધન અને આંતરજાતીય સંકરણ, જેમાં આપણે અલગ અલગ પ્રકારના પદ્ધતિ વડે પ્રજનન કરાવીને નવી નવી જાતોનો વિકાસ કેવી રીતે થાય છે એના વિશે માહિતી મેળવી છે. હવે આપણે જોવાના છે નિયંત્રિત સંવર્ધન પ્રયોગો દ્વારા કેવી રીતે આજે કે પણ કૃત્રિમ વીર્યસેચન પદ્ધતિ દ્વારા કેવી રીતે જાતોનો વિકાસ કરવામાં આવે છે એના વિશે આપણે આજના સેશનમાં માહિતી મેળવવાના છે. તો જોઈએ નિયંત્રિત સંવર્ધન પ્રયોગો. નિયંત્રિત સંવર્ધન પ્રયોગો કૃત્રિમ વીર્યસેચન દ્વારા કરવામાં આવે છે. ખ્યાલ રાખવાનો છે આ પદ્ધતિમાં કૃત્રિમ વીર્યસેચન નો ઉપયોગ કરવામાં આવે છે. એના દ્વારા આ જે કંઈ પણ નિયંત્રિત સંવર્ધન પ્રયોગો છે એ કરવામાં આવે છે. સંકરણ માટે પસંદ કરાયેલ નરનું વીર્ય પસંદ કરાયેલ માદાના પ્રજનન માર્ગમાં સંવર્ધક દ્વારા દાખલ કરવામાં આવે છે. નરનું વીર્ય માદાના પ્રજનન માર્ગમાં સંવર્ધક દ્વારા, કોના દ્વારા? તો સંવર્ધક દ્વારા દાખલ કરવામાં આવે છે. મિત્રો, તમે વેટરનરી ડોક્ટરને જોયા હશે તો પોતાની સાથે આટલું કંઈ લાવે છે કે જેની અંદર એક આપણે જોઈએ તો એક કેન જેવું હોય છે કે જેની અંદર એક આવી રીતે જે કંઈ પણ લિક્વિડ નાઇટ્રોજનની અંદર આ જે કંઈ પણ વીર્ય છે એને ફ્રોઝન કરીને સાચવીને થીજાવીને રાખેલું હોય છે. વીર્યનો ઉપયોગ તરત જ કે પછી તેને થીજવીને પછી ઉપયોગમાં લેવામાં આવે છે. થીજવીને ફ્રોઝન કરીને આપણા ઘરની વાત કરીએ તો ઘરે મમ્મી આપણને યાદ હોય તો વટાણા છે જે સિઝનમાં મળતા હોય એ સિઝનમાં એને સાચવીને રાખે છે, ફ્રોઝન કરીને રાખે છે એરટાઇટ બેગની અંદર. તો તેવી જ રીતે આ જે કંઈ પણ વીર્ય છે એને શું કરશે વેટરનરી ડોક્ટર છે તો એ કૃત્રિમ વીર્યને આવી રીતે થીજવીને રાખે છે. એને શું કરશે? લિક્વિડ નાઇટ્રોજનની અંદર એનું ટેમ્પરેચર ન ચેન્જ થાય એવી રીતે -196 ડિગ્રી સેલ્સિયસ પર એને ફ્રોઝન કરે છે, એને થીજવીને રાખે છે. તે વીર્યને થીજવેલા સ્વરૂપે માદાને જ્યાં રાખવામાં આવેલું હોય તે સ્થળે સ્થળાંતરિત કરીને લઈ જઈ શકાય છે. કે આપણે થીજવેલું વીર્ય છે એને ક્યાં લઈ જવાનું છે? તો માદાને જ્યાં રાખવામાં આવેલી છે તેને કેનની અંદર રાખીને લઈ જવાનું છે. અને આ રીતે ઇચ્છનીય સમાગમ કરાવી શકાય છે. ઇચ્છિત લક્ષણો ધરાવતો હોય એવા વીર્ય દ્વારા સમાગમ કરાવી શકાય છે. કૃત્રિમ વીર્યસેચન દ્વારા સામાન્ય સમાગમથી ઉત્પન્ન થતી સમસ્યાઓ નિવારી શકાય છે. જો આપણે સામાન્ય સમાગમ કરીએ તો તેની અંદર જો દૂધ ઉત્પાદન ક્ષમતા જો ઓછી હોય તો સામાન્ય સમાગમ કરવાથી પાછી પણ દૂધ ઉત્પાદન ક્ષમતા ઓછી જવાની છે. પણ જો આપણે ઇચ્છિત લક્ષણો વાળું જો આપણે કૃત્રિમ વીર્યસેચનનો ઉપયોગ કરીશું તો શું કરી શકાશે કે જે આપણી સમસ્યાઓ છે એ સમસ્યાઓને દૂર કરી શકાય છે. કૃત્રિમ વીર્યસેચન કરવા છતાં પણ ઘણી વખત પુખ્ત માદા અને નર વચ્ચે કરવામાં આવતા સંકરણની સફળતાઓનો દર ઘટી જાય છે. ઘણીવાર શું થાય કે આ પદ્ધતિઓ પણ પોતાનું પરફેક્ટ રિઝલ્ટ આપતી નથી. એટલે કે પુખ્ત માદા અને નર વચ્ચે કરવામાં આવતા પ્રજનનથી સફળતાઓ એનો દર છે એ ઓછો થઈ જાય છે. જો આવું કંઈ થાય તો આ જે કંઈ પણ નિયંત્રિત સંવર્ધન પ્રયોગો છે એની અંદર અન્ય પદ્ધતિઓ પણ ઉપયોગમાં લેવામાં આવી છે. એ કઈ છે એના વિશે જોઈએ તો સંકરજાતોના સફળ ઉત્પાદન માટે અન્ય પદ્ધતિઓ પણ ઉપયોગ કરવામાં આવે છે. સંકરજાતો બનાવવા માટે એના સફળ ઉત્પાદન માટે અન્ય પદ્ધતિને પણ ઉપયોગમાં લેવામાં આવે છે. એ છે MOET, MOET, જેનું નામ છે મલ્ટીપલ ઓવ્યુલેશન એમ્બ્રિયો ટ્રાન્સફર. મલ્ટીપલ ઓવ્યુલેશન એમ્બ્રિયો ટ્રાન્સફર, MOET, MOET, બરાબર, કે જેના દ્વારા એ એક એવો કાર્યક્રમ છે જેના દ્વારા ગૌકોષ સુધારણા કરી શકાય છે. જેના દ્વારા ગાયની, પશુઓની સુધારણા કરી શકાય છે. આ પદ્ધતિમાં શું કરવામાં આવે છે તો આ પદ્ધતિમાં ગાયને FSH બધાને ખ્યાલ હોવો જોઈએ મિત્રો. FSH એટલે શું? યાદ કરો, આ એક પ્રકારનો અંતઃસ્ત્રાવ છે, હોર્મોન છે કે જે આપણા અંદર પણ મળી આવે છે. શું નામ છે એનું? ફોલિકલ સ્ટિમ્યુલેટિંગ
શું નામ છે? ફોલિકલ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન. F4 ફોલિકલ, S4 સ્ટિમ્યુલેટિંગ અને H4 હોર્મોન. તો આ જે કંઈ પણ ફોલિકલ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન છે એને અંતઃસ્ત્રાવની સારવાર આપવામાં આવે છે. કોને? ગાયને. ગાયને ફોલિકલ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન છે અથવા તો હોર્મોન એટલે અંતઃસ્ત્રાવ. આ ફોલિકલ સ્ટિમ્યુલેટિંગ હોર્મોનની સારવાર આપવામાં આવે છે જેથી અંડપુટિકાઓનું પરિપક્વન પ્રેરાય છે. આ હોર્મોનની મદદથી શું થશે? તો અંડપુટિકા પરિપક્વન થાય છે અને વધુ અંડપુટિકા પરિપક્વ થતા શું થશે? તો અંડસર્જન વધે છે. ખ્યાલ આવ્યો? FSH થી શું થાય? FSH એટલે કે ફોલિકલ સ્ટિમ્યુલેટિંગ હોર્મોનની સારવાર આપવાથી અંડપુટિકાઓ પરિપક્વન બને છે. અંડપુટિકાઓના પરિપક્વન થવાથી વધુ અંડસર્જન થાય છે. સામાન્ય રીતે દરેક ચક્રે ઉત્પન્ન થતા એક અંડકોષના સ્થાને આપણે દરેક ચક્ર શું થશે? તો એક અંડકોષ ઉત્પન્ન થાય છે. તો જો ધારો કે આપણે FSH ની સારવાર આપવામાં આવે તો અંડપુટિકાઓ પરિપક્વ થાય અને વધુ અંડસર્જન થાય તો તેમાં 6 થી 8 જેટલા અંડકોષોનું સર્જન થાય છે. પ્રાણીઓને સર્વશ્રેષ્ઠ આખલા સાથે કે કૃત્રિમ વીર્યસેચન દ્વારા સમાગમિત કરાય છે. આ પ્રાણીઓ છે એને કેવી રીતે? તો એને ક્યાં તો એ સર્વશ્રેષ્ઠ આખલો હોવો જોઈએ અથવા તો કૃત્રિમ વીર્યસેચન પદ્ધતિ. આ બેમાંથી કોઈ પણ એક પદ્ધતિ દ્વારા સમાગમિત કરાય છે, સમાગમ કરાવવામાં આવે છે. 8 થી 12 કોષીય અવસ્થા જેને આપણે મોરુલા અવસ્થા તરીકે ઓળખાતા છે. ત્યારે આવ્યું તમને કઈ? તો આ 8 થી 12 કોષીય અવસ્થાના ફલિત અંડકોષને શસ્ત્રક્રિયા વગર કોઈ પણ પ્રકારના શસ્ત્રનો ઉપયોગ કર્યા વગર 8 થી 32 કોષવાળી જે અવસ્થા છે એને સરોગેટ માતા એટલે કોણ? ભરૂડી માતામાં સ્થળાંતરિત કરાય છે. મિત્રો તમને ખ્યાલ હોય તો આ સરોગેટેડ મધર તમે સાંભળ્યું જ હશે. હાલના તબક્કે હાલના જે કંઈ પણ જે સમય છે એની અંદર આપણને આ સરોગેટેડ માતાવાળું વધારે જોવા મળે છે. ટેસ્ટ ટ્યુબ બેબી. આપણે માસની અંદર પણ આ બધી વસ્તુ તમે સાંભળી હશે કે જો કોઈ માતાને ગર્ભ ન રહેતો હોય તો શું થશે? જો પુરુષના શુક્રકોષમાં કોઈ પણ પ્રકારની ખામી હોય તો એને અલગથી વીર્ય આપવામાં આવે છે કોઈ અન્ય વ્યક્તિનું અને પછી આવી રીતે ટેસ્ટ ટ્યુબ બેબી પણ કરવામાં આવે છે. તેના સિવાય જો માતાનું ગર્ભાશય ગર્ભધારણ કરવા માટે સક્ષમ ન હોય તો જે કંઈ પણ માતાનું અને પિતાનું વીર્ય છે એને અન્ય એનો વિકાસ થોડો ઘણો થાય એની જે એક કોષીય અવસ્થામાંથી 8 થી 32 કોષીય અવસ્થા બને ત્યારબાદ એ જે કોષીય અવસ્થા 8 થી 32 કોષો ધરાવતી જે અવસ્થા છે 8 થી 32 કોષ ધરાવતું જે ગર્ભ છે એને અન્ય માતાના ગર્ભાશયમાં સ્થળાંતરિત કરી દેવામાં આવે છે. તો આવી રીતે જે કંઈ પણ સરોગેટેડ મધર છે એના વિશે આપણે સાંભળ્યું છે. તેવી જ રીતે આ પશુઓમાં પણ સરોગેટેડ માતા એટલે કે ભારતીય માતામાં સ્થળાંતરિત કરાય છે. આ પદ્ધતિનો ઉપયોગ ઢોર-ધાખર, ઘેટા, સસલા, ભેંસ, ઘોડા વગેરેમાં કરાઈ ચૂક્યો છે. આ જે કંઈ પણ સરોગેટેડ માતાનો જે કંઈ પણ આ પ્રયોગો છે એ કોની અંદર? જો પશુની અંદર વાત કરીએ તો ઢોર-ધાખર, ઘેટા, સસલા, ભેંસ અને ઘોડામાં પણ કરાઈ ચૂક્યો છે. માદાની વધુ દૂધ આપવાની જાતો, માદા જો વધુ દૂધ આપતી હોય એવી જાતો અને ઉચ્ચ ગુણવત્તા એટલે શું? તો ઓછું મેદવાળું માંસ આપતા આખલા વગેરેને સફળતાપૂર્વક સંવર્ધિત કરી શકાય છે. કોને એક તો વધુ દૂધ આપતી જાત અને ઉચ્ચ ગુણવત્તાવાળું માંસ આપતા આખલા વગેરેને સફળતાપૂર્વક સંવર્ધિત કરી શકાય છે જેથી ટૂંક સમયમાં જ આપણે તોડાનું કદ એટલે કે એક મોટું ટોળું બનાવી શકીએ છીએ. ટોળાની સંખ્યામાં વધારો કરી શકીએ છીએ, પ્રાણીઓની સંખ્યામાં વધારો કરી શકીએ છીએ. તો મિત્રો આ થઈ ગઈ આપણી નિયંત્રિત સંવર્ધન પ્રયોગો વિશે. ફરી એકવાર જોઈ લઈએ છીએ કોને કહેવામાં આવશે. નિયંત્રિત સંવર્ધન પ્રયોગો કૃત્રિમ વીર્યસેચન દ્વારા કરવામાં આવે છે. સંકરણ માટે પસંદ કરાયેલ નરનું વીર્ય પસંદ કરાયેલ માદાના પ્રજનન માર્ગમાં સંવર્ધક દ્વારા દાખલ કરવામાં આવે છે. એક તો પસંદ કરાયેલ નરનું વીર્ય અને પસંદ કરાયેલ માદાના પ્રજનન માર્ગમાં કેવી રીતે દાખલ કરવામાં આવશે? સંવર્ધક દ્વારા. વીર્યનો ઉપયોગ તરત
પર કેટલા -196 ડિગ્રી સેલ્સિયસ પર આપણે એને કોની અંદર તો લિક્વિડ નાઇટ્રોજન ની અંદર એને આપણે ફ્રોઝન કરી શકીએ છીએ, થીજવીને રાખી શકીએ છીએ. તે વીર્યને થીજવેલા સ્વરૂપે માદાને જ્યાં રાખવામાં આવેલ હોય તે સ્થળે સ્થળાંતરિત કરીને લઈ જઈ શકાય છે. આપણે આ જે લિક્વિડ નાઇટ્રોજન છે જેની અંદર -196 અંશ સેલ્સિયસ જે તાપમાન છે, -196 ડિગ્રી ટેમ્પરેચર છે, એની અંદર આપણે જે કંઈ પણ કૃત્રિમ વીર્ય છે અથવા તો થીજવીને રાખેલું વીર્ય છે એને આપણે લઈ જઈ શકીએ છીએ. ક્યાં? એક કેનમાં ભરીને ક્યાં સુધી? તો જ્યાં પણ માદાને રાખવામાં આવેલ છે ત્યાં સુધી. અને આ રીતે ઇચ્છનીય સમાગમ, જે આપણે ઇચ્છિત લક્ષણો ધરાવતા હોય એવા લક્ષણોવાળું ઇચ્છનીય સમાગમ કરાવી શકાય છે. કૃત્રિમ વીર્યશેષણ દ્વારા સામાન્ય સમાગમથી આનો એક આપણને ફાયદો શું છે? તો સામાન્ય સમાગમથી ઉત્પન્ન થતી સમસ્યાઓ દૂર કરી શકાય છે, એનાથી આપણે રક્ષણ મેળવી શકાય છે, એનું નિવારણ કરી શકાય છે. કૃત્રિમ વીર્યશેષણ કરાવવા છતાં પણ ઘણી વખત શું થશે? તો પુખ્ત માદા અને પુખ્ત નર વચ્ચે કરવામાં આવતા સંકરણની સફળતાનો દર ઘટી જાય છે. ઘણીવાર આનું રિઝલ્ટ આપણને મળતું નથી. તો તે સમયે આપણે શું કરવાનું છે? સંકર જાતોના સફળ ઉત્પાદન માટે અન્ય પદ્ધતિઓનો પણ ઉપયોગ કરવામાં આવે છે. એ પદ્ધતિનું નામ શું છે? મોઇટ. મોઇટનું નામ મલ્ટીપલ ઓવ્યુલેશન એમ્બ્રિયો ટ્રાન્સફર. M for multiple, O for ovulation, E for embryo અને T for transfer. આ જે કંઈ પણ ટેકનોલોજી છે એ એવો કાર્યક્રમ છે જેના દ્વારા ગૌપશુ સુધારણા કરી શકાય છે. એની અંદર પશુઓની સુધારણા કરી શકાય છે મલ્ટીપલ ઓવ્યુલેશન એમ્બ્રિયો ટ્રાન્સફર ટેકનોલોજીની મદદથી. આ પદ્ધતિમાં શું કરવામાં આવશે? તો જે તે પશુ છે, ગાય છે, એને FSH એટલે ફોલિકલ સ્ટિમ્યુલેટિંગ હોર્મોનની સારવાર આપવામાં આવે છે. પરિણામે શું થશે? તો અંડપુટિકાઓ પરિપક્વ બને છે અને જેના પરિણામે અંડપુટિકા પરિપક્વ બનવાના પરિણામે શું થશે? તો વધુ અંડકોષોનું સર્જન થાય છે. સામાન્ય રીતે વાત કરીએ તો દર ચક્રે એક જ અંડકોષ ઉત્પન્ન થાય છે, પરંતુ જો આપણે ગાયને ફોલિકલ સ્ટિમ્યુલેટિંગ હોર્મોનની સારવાર આપવામાં આવે તો અંડપુટિકાઓ પરિપક્વ બનીને એક કરતાં વધુ અંડકોષો ઉત્પન્ન થાય છે, એટલે કે 6 થી 8 અંડકોષો સર્જાય છે. ત્યારબાદ છે પ્રાણીને સર્વશ્રેષ્ઠ આંગળા સાથે અથવા તો કૃત્રિમ વીર્યશેષણ દ્વારા સમાગમિત કરાય છે. 8 થી 12 કોષીય જે મોરુલા અવસ્થા છે એમાં એ અવસ્થાના ફલિત જે અંડકોષ એટલે કે જ્યારે અંડકોષ ફલિત થાય ત્યારે એની પાસે ફક્ત એક જ કોષ હોય છે. જેમ જેમ સમય જાય તેમ તેમ એની કોષની સંખ્યામાં વધારો થાય છે. જ્યારે જે કોષોની સંખ્યામાં વધારો થઈને 8 થી 32 જેટલી સંખ્યામાં બની જાય છે ત્યારે એને શસ્ત્રક્રિયા કરવા વગર જ મેળવીને તેની સરોગેટેડ માદા એટલે કે ભાવરૂપી માદામાં સ્થાનાંતરિત કરાય છે. આ પદ્ધતિનો ઉપયોગ કોની અંદર થઈ ચૂક્યો છે? ઢોર, ધાંગધ્રા, ઘેટા, સસલા, ભેંસ અને ઘોડામાં ઓલરેડી થઈ ચૂક્યો છે. માદાની વધુ દૂધ આપતી જાતો, આ જે કંઈ પણ માદા હોય તો એની વધુ દૂધ આપતી જાતો અને ઉચ્ચ ગુણવત્તાવાળા માંસ આપતા આખલા એટલે કે ઓછું મેદવાળા માંસ ધરાવતા હોય એવા આખલા વગેરેને સફળતાપૂર્વક આપણે સંવર્ધિત કરી શકાય છે. એટલે કે આ જે કંઈ પણ પ્રાણીઓ આવા લક્ષણો ધરાવતા પ્રાણીઓ છે એના વીર્યને સંગ્રહીને રાખી શકાય છે, જેથી ટૂંક સમયમાં ટોળાનું કદ વધે છે. ટૂંક સમયમાં જ આપણે એનો ઉપયોગ કરીને જે કંઈ પણ ટોળાની સંખ્યા છે એમાં વધારો કરીને ટોળાનું કદને મોટું કરી શકીએ છીએ. તો મિત્રો, આ થઈ ગઈ નિયંત્રિત સંવર્ધન પ્રયોગો વિશેની માહિતી. હવે આપણે નેક્સ્ટ સેશનમાં એપિકલ્ચર અને મધમાખી ઉછેર વિશે માહિતી મેળવીશું. તો આ થઈ ગઈ આપણે પ્રાણીઓમાં સંવર્ધન વિશેની વાતો. આશા રાખું છું કે તમને સારી રીતે આ વસ્તુ સમજાઈ ગઈ હશે. નેક્સ્ટ સેશનમાં આપણે આગળના ટોપિક વિશે જોઈશું. થેન્ક યુ. જય અંબે.